મહેશભાઈ બે બાપ દીકરાને થોડી ટસલ થઈ ગયેલી એટલે દીકરે બાપને કીધું કે મારે તમારી યાર જામશે ને મારે નોખું થઈ જવું. એટલે બાપે બહુ સમજાવ્યો કે ઘર હોય ને આ તો આ બધું હાલતું હોય, આવડો મોટો સંસાર, આ દુનિયા માની જાને. એ કે ના મારે નોખું થઈ જવું છે. બહુ મનાવ્યો પણ આધા પહેરે લુગડા અને વાતું કરે અજબ, રાજાના મન રીઝોવા હોલા ગોલા કરે ગજબ, પાજીના કટકા જેવા ખવરિયા પડકે સડી ગયા. અને કીધું કે જવા દે, તારા બાપને તો મોટા બે દીકરાની પડી છે, તારી ક્યાં કોઈ દી કઈ ધ્યાન રાખી છે? કોકના ચડાવાથી કોકની કાન ભંભેરણીથી નક્કી કરી લીધું કે હવે નથી બોલવું. કાંઈ વાંધો નહીં, દીકરો છે ને ગમે એમ તો પેટ છે, માવતર છે મર બોલે ખરા પણ મરું વાંચે નહીં કોઈ દી. મા બાપ છે બે વેણ ઠપકા ના બોલી ગયા હોય, એ મર બોલે પણ મરું વાંચે એવો બનાવ જગતમાં બન્યો દાખલો નથી. અને ટૂંકમાં વાત કરું તો એ નોખા થઈ ગયા. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ થતા 15 વર્ષ વ્યા ગયા બાપ દીકરાને. હો અબોલા હાલે, ભેળા થવાની તૈયારી થાય ત્યાં બીજા ભળી જાય, ભેળા નો થવા દે. ઝેર રોપી દીધેલા. એમાં ટૂંકમાં હાવ વાત કરું તો દીકરાને લાંબી બીમારી, લાંબી માંદગી થઈ, હોસ્પિટલમાં દાખલ કર્યો. એટલે ડોક્ટરે કીધું કે તમારી કિડની ફેલ થઈ ગઈ છે, એ બદલાવી પડશે. એટલે બહુ મથામણ કરી. હગા વાલા સગા સંબંધી સ્નેહીઓ ભેળા બેઠા. એ બધા કોણ આવે ખરા ટાણે? ટાણું હાચવે કોણ? મેં વાત ટાણાની કરી. ટાણું કોણ હાચવે? કોણ આવે? એટલે કીધું કે 1 દી 2 દી 3 દી ડોક્ટરે કીધું કે મહિનામાં જો તમે ડિસિઝન લ્યો તો તમારી જિંદગી રે, બાકી તમારી જિંદગી નહીં રે. નક્કી કરી લીધું. સાહેબ 15 વર્ષથી જેને એક ફળિયામાં પગ નથી દીધો, બાપની સામું કોઈ દી જોયું નથી, બાપનો પડછાયો ન લીધો, એ માણસ સાહેબ ગાંડો થઈ ગયો. કોણ કિડની આપે? ભેળા બે બધા નીકળી ગયા. કિડની દેવાની વાત આવી. કદાચ 50,000 નો ટેકો માંગે તો આપી દે. કિડની કાઢીને કોણ મહેશભાઈ આપે? 15 વર્ષથી જેને ફળિયામાં પગ નથી મૂક્યો, બાપને ખબર પડી હો પેટ છે ને ગમે એમ તો. આપણી બહુ ગામડાની કહેવત હતી જૂની, મારા નાનીમાં બોલતા એ કે પેટથી આખી પૃથ્વી હેઠી છે. પેટ હોય ને એનાથી આખી પૃથ્વી હેઠી છે. ખબર પડી બાપને. પેલા તો રહરો આહુડે રોયો ખૂણામાં બેહીને. આ હા હા 15 વર્ષ થઈ ગયા, પડછાયો નથી પડ્યો મારા ફળિયામાં. અને આજ એક કિડનીના કારણે મારો દીકરો જગતમાંથી મૂક્યો જાય તો હું બાપ થોડો કહેવાઉં, તો હું રાક્ષસ કહેવાઉં. માવતર મર બોલે ખરા પણ મરું વાંચે નહીં હો. અને સાહેબને કેવરાયું કે એને કહી દેજો મુજાય નહીં, હજી એનો બાપ દુનિયામાં જીવે છે. 1 નહીં 2 ની જરૂર પડે જો કાઢીને ન આપી દઉં તો મારું ખોળ્યું લાજે હો. અને તેથી એક હોસ્પિટલમાં જઈ અને ડોક્ટરને કીધું કે જો એક હોય એક કાઢી લો મારા હૈયામાંથી, મારા હાડમાંથી કિડની, અને બીજીની જરૂર હોય તો બીજી એ કાઢી લો. મારા દીકરા માટે ખોળ્યું ખાલી કરવાની મારી તૈયારી છે. અમારા બાપ